મિત્રો ચોટીલા જવા માટે અમે નીકળી ગયા, પણ ડાયરેક્ટ બસ સ્ટેન્ડ કે ફાકી બાકી ખાવાની હતી. ફાકી બાકી પેટ્રોલ પંપે આવ્યા, પેટ્રોલ ફ્યુલ ફૂલ. પછી નીકળી ગયા કોરાડ ચોકે શોર્ટકટ. પછી આવ્યું રેલવે ફાટક. ચાલુ ગાડીમાં એક મસ્તીનો પોચ, પાછળ મારા બેન અને જીજાજી આવતા હતા. આગળ ચાલ્યા તે ફોર વ્હીલ વાળા હારે એને રેસ કરી અમે, પણ મારો હાળો વચ્ચે કંઈક આવો પણ રસ્તો આવો છે ટેકરીઓ વાળો સાઈડમાં. અમે પહોંચવા આવ્યા અમદાવાદ બાયપાસ. બાયપાસમાં હતી એક દુકાન, ત્યાં વાગતું હતું મ્યુઝિક સાઉન્ડ જોરદાર. પછી પુલ નીચેથી નીકળીને અમે ચડી ગયા ડાયરેક્ટ અમદાવાદ હાઈવે. પછી અમારે પીવા હતા ચા પાણી, તો આગળ માલધારી હોટલ. પછી ને ગાડી રાખી ઊભી, પાછળ મારા બેન અને બનેવી બી આવી ગયા હતા. પછી બેનને પૂછ્યું ચા પીશો કે કોફી? પછી અમે બધાએ પીધી ચા. પછી ચા ને એને ડ્રિંકની જેમ ચેસ મારો ભાઈ, હાલો મિત્રો ચા પીવા. ચા પીને જીજાજીને પૂછ્યું શું કે થાકી ગયા? ठीक है समझ गया। એ તો કઈ થાક્યા નતા, આપણે પછી ફાકી ખાઈને નીકળી ગયા હાઈવે ઉપર ડાયરેક્ટ. A few moments later. આગળ જતા હાઈવે પર એને માણસો બધાની સેવા કરતા હતા, બધાને શરબત પાતા હતા રોકીને પરાણે. શરબત તો કઈ અમે પીધું ને, કેમ કે અમારે હતી ઉતાવળ ચોટીલા જવાની. અમે આવ્યા ચોટીલા પહોંચવા. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા ચોટીલા, પણ આગળ ટ્રાફિક અમને નડી ગઈ ગેટની અંદર. તો પછી અમે જેમ તેમ કરીને ગાડી કાઢી નાખી. પછી ગયા થોડાક આગળ બાઇક પાર્કિંગ. પછી ભાઈ પાસે લીધો બાઇક પાર્કિંગનો પાસ અને અમે કરી દીધી બે બાઇક અંદર પાર્કિંગ. પછી અંદર ગયા તો નડી ગઈ થોડીક ટ્રાફિક, પણ ઇટ્સ ઓકે, કેમ કે માતાજીનું ધામ છે તો એ ટ્રાફિક તો થવાની જ છે. અને અમારે લેવાનું હતું શ્રીફળ ચાવણ માને ચડાવવા, તો અમે અહીંથી લઈ લીધી દુકાનેથી શ્રીફળ. અને હવે અમારે ચડવાનું છે અહીંથી માતાજીના ડુંગરે. તો ચાલો લઈએ માતાજીનું નામ અને સીડીએ ચડીએ. હજી ચડવાનું ચાલુ કર્યું એ પેલા જ મારી બેન બાકી, હું થાકી ગઈ. પણ એ તો વાતોમાં નકરા દાંત જ કાઢતી હોય. ચાલો એ તો ઠીક, તમે જોઈ લો મિત્રો પબ્લિક કેવી છે અહીંયા. આગળ જો કે પાછળ નકરું તમને પબ્લિક જ દેખાશે. પછી હું તો ફટાફટ ચડવા મળ્યો, ત્યાં તો મારા બેન અને બને બે ખોવાઈ ગયા. હવે ये शबनम का आशिक है। शबनम ने इसे छोड़कर किसी और से शादी कर ली। આવ્યા બી. હાલો તો મિત્રો ફાઇનલી અમે ચડી ગયા ડુંગરે. હવે કરશું ચાવણમાના દર્શન. પણ ટ્રાફિક તો સેમ જ હતું, ઉપર જવું કે નીચે નકરું ટ્રાફિક જ હતું. પણ શું કરું, માતાજીના દર્શન તો કરવા જ પડશે, એમાં કઈ ચાલશે નહીં. અને ઉપરથી લીધું સાઈડનો વ્યૂ મસ્ત, અને એક સાઈડ માતાજીને દર્શન કરવા દર્શકોની ભીડ લાગી હતી. અને આપણે તો અહીંથી હલવાનું જ હતું નહીં, કેમ કે આપણે દર્શન કર્યા વગર નીચે તો કઈ. અને આગળ પાછળ ટ્રાફિક એવું હતું ને મિત્ર કે ચાલ્યા જેવી કઈ જગ્યા નહોતી. તો જેમ તેમ કરીને મંદિર પાસે ગયો, માતાજીને દર્શન કર્યા અને તમારા માટે એક વ્યૂ લીધો મસ્તીનો, જોઈ લો તમે પણ. દર્શન તો થઈ ગયા, પણ આગળ કઈક આવું થયું. આયા છે ભૈરવ દાદાનું મંદિર. તો મિત્રો અમે શ્રીફળ વધેરી લીધું, હવે જઈએ ડાયરેક્ટ નીચે. અને અહીંયા ઉપરથી નજારો દેખાય એકદમ ઝક્કાસ, જોઈ લો તમે પણ. પછી અમે ઉતરવા લાગ્યા નીચે ફટાફટ. ચૂપ કર બે કુત્તે. અમે આવતા રહ્યા પ્રોપર નીચે, અને અંદર જઈને બેનને કંઈક લેવાનું હતું, તો જઈએ હવે ડાયરેક્ટ સ્ટોરે. અને આપણે તો કંઈ લેવાનું હતું નહીં, આપણે તો પાછળ ખાલી રખડતા હતા અને એન્જોય કરતા હતા બસ. દુકાનની અંદર જતા જ મારી બેને લીધો એક ઢીંગો, પણ એણે એ ઢીંગો નો લીધો, એ કે મારે હજી મોટો લેવો છે. સુમિતને પૂછ્યું તમારે કઈ લેવું છે? बहुत बुरे लग रहे। तौबा तौबा तौबा। પછી ત્રીજી દુકાને ગયા તો એક ભાઈને પૂછ્યું અમે, અહીંયા છપરી ટાઈપના ચશ્મા ભાઈ કે આ રહ્યા સાઈડમાં જોઈએ એ લઈ. કૌશિકને કીધું આપણે એવું કઈ નથી લેવું, આપણે બેન માટે હે ને આઈફોન લઈ લેવી. 1000 years later. એ પેલા મિત્રો મારી વાત સાંભળો, તમારે જવું હોય ને ચોટીલા તો આડા દિવસે જઈ આવજો. ક્યારે છે ને આમ તહેવારમાં જવા જતા ને અમારી જેમ હલવાઈ જાઓ. તો મિત્રો ગયા છે પાછા રિટર્ન ઘરે જવા માટે. એ પેલા વચ્ચે કઈ હોટલ બોટલ આવે તો ત્યાં નાસ્તો પાણી કરી. વચ્ચે આવી એક હોટલ, પછી ત્યાં ગાડી ઊભી રાખીને બેનને પૂછ્યું મજા આવી કે નહીં. મજા તો આવી, પણ બધાને લાગી હતી ભૂખ, તો નાસ્તો મગાવ્યું અને એ ત્રણેય બેસી ગયા નાસ્તો કરવા. અને આપણે તો કઈ મૂડ હતું નહીં,
કેમ કે આપણે ખાવી હતી ફાકી, બીજું કંઈ નહીં. તો મિત્રો અમે નાસ્તો બાસ્તો કરીને નીકળી ગયા ઘરે રિટર્ન.